ધોરણ 8 ગુજરાતી મીડિયમ એમાં ઇંગ્લિશમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન એની આપણે એક્ટિવિટી 1 અને 2 જોઈ પાર્ટ નંબર 1માં. હવે આપણે આજે શરૂઆત કરીશું પાર્ટ નંબર 2. એક્ટિવિટી 3 ચાલુ કરીશું. હિયર આર સમ રાઇડલ્સ. ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ, ધેન રાઇટ ધ આન્સર. અહીંયા થોડા આપણને રાઇડલ્સ એટલે ઉખાણા આપ્યા છે. પ્રયત્ન કરો તેને ઉકેલવાનો. સોલ્વ એટલે ઉકેલવાનો, ધેમ એટલે તેઓને, ગ્રુપમાં. તમે બધા ફ્રેન્ડ્સ ગ્રુપમાં થઈને તેને ઉકેલવાનો તમે પ્રયત્ન કરો. ધેન પછી રાઇટ ધ આન્સર, અને પછી તમારો આન્સર તમે લખી શકો છો. તો આપણે શરૂઆત કરી દઈશું. પહેલું છે રાઇડલ્સ. ઇટ બિગેન્સ જસ્ટ. તે ફક્ત શરૂ થાય છે. વેર ઇટ એન્ડ્સ. તેનો અંત છે ક્યાં. એની શરૂઆત ક્યાંથી થાય ને એનો અંત ક્યાં છે. એન્ડ યોર લવલી હાઉસ. તમારા ઘરથી. શરૂ પણ તમારા ઘરથી થાય અને અંત પણ તમારા ઘરે થાય. ધેર ઇટ સ્ટેન્ડ્સ. જ્યાં તમે ઊભા રહો છો. વોટ ઇઝ ઇટ. એને શું કહેવાય? તો એને કહેવાશે રોડ. આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ તો રોડની શરૂઆત પણ ઘરથી જ થાય છે અને પાછા આવીએ તો અંત પણ ઘરે જ થાય છે. જ્યાં આપણે ઊભા રહીએ છીએ એટલે એ શું છે? રોડ છે. નો ટંગ નો ઈયર. ના જીભ છે ના કાન છે. આઈ કેન સ્પીક એન્ડ સિંગ. હું બોલું છું અને ગાઉં છું. એન્ડ હિયર. અને સાંભળું છું. હુ એમ આઈ. હું કોણ છું? તો ઈ છે ટેપ રેકોર્ડર. ટેપમાં તમે કેસેટ ચડાવો તો એ બોલે પણ ખરું ને ગાય પણ ખરું. અને રેકોર્ડિંગનું તમે બટન દબાવો તો તમારો અવાજ સાંભળીને રેકોર્ડિંગ પણ કરે. એટલે તો કીધું છે કે ના મારે જીભ છે ના મારે કાન છે, તે છતાંય હું બોલી શકું છું, ગાઈ શકું છું અને સાંભળી શકું છું. તો ઈ છે ટેપ રેકોર્ડર. હવે આગળ થર્ડ જોઈશું. ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. તે દોડે છે રાત્રે અને દિવસે. હવે જે રાત દિવસ દોડતું હોય એનો મતલબ એમ કે ઊભી રહેતી નથી. બટ ઇટ નેવર રન્સ અવે. પણ દોડ્યા પછી પણ એ ક્યારેય આપણાથી દૂર નથી જતી. વોટ ઇઝ ઇટ. તે શું છે? તો ઈ છે ક્લોક. ક્લોક દિવસ રાત દોડે છે પરંતુ આપણાથી દૂર જતી નથી. ધીઝ હાઉસ ઓન વ્હીલ્સ રન એ ટ્રેસ. રેસ કરે છે. ધીઝ હાઉસ. આ ઘર પૈડા ઉપર દોડીને રેસ કરે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. તે લઈ જાય છે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ. વોટ ઇઝ ધીસ. તે શું છે? તો ઈ છે ટ્રેન. TRAIN ટ્રેન. તમને અહીંયા ક્લ્યુ આપ્યા છે, જવાબો આપ્યા છે, પણ એના સ્પેલિંગો જે છે ઉલટા સુલટી છે. તમારે એને પેલા સ્પેલિંગો ગોઠવવાના છે અને પછી આપણે વિચારવાનું છે કે કયો આન્સર ક્યાં લખવો જોઈએ. તો એક્ટિવિટી 3 અહીંયા પૂરી થઈ. હવે આપણે એક્ટિવિટી 4માં એક સરસ મજાની સ્ટોરી લઈશું. એક્ટિવિટી 4. Your teacher will read this play for you. For you એટલે તમારા માટે. આ રમત તમારા શિક્ષક વાંચશે. લિસન ટુ ધ ટીચર. તમારા ટીચરને સાંભળો. એન્ડ ધેન અને પછી યુ રીડ. તમે વાંચો ધ પ્લે સાયલેન્ટલી. આ રમતને તમે પણ શાંતિથી વાંચો. રમતનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. રમતનું નામ શું છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ.
વિકાસ said, વિકાસે કીધું, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. કેમ છો? શુભ પ્રભાત અને દરેક લોકોનું સ્વાગત છે. ટુડે, આજે, એટ અવર સ્મિત વિદ્યાલય. ટુડે, આજે, આપણી સ્મિત વિદ્યાલય, we have the fourth annual Smart Students of the School contest. આપણે રાખી છે ચોથી વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ એટલે હોશિયાર છોકરાઓની સ્કૂલની કોન્ટેસ્ટ રાખી છે, એટલે કે એક સ્પર્ધા રાખી છે. અવર ઇંગ્લિશ ટીચર, આપણા ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર is the host of this competition and with him the scorer is Mr. Bright. He is on laptop. કોણ બધું બોલે છે? વિકાસ બોલે છે. કોને કહે છે? વિકાસ કહે છે કે આપણા જે ટીચર છે, કોણ? મિસ્ટર પરમાર, એ આ કોમ્પિટિશનના હોસ્ટ છે. હોસ્ટ એટલે કે મેઇન વ્યક્તિ છે. એ જ કોમ્પિટિશનમાં દરેક વસ્તુનું સંચાલન કરવાના છે અને તેમની સાથે તેમનું સ્કોરર છે મિસ્ટર બ્રાઇટ. હી ઇઝ ઓન લેપટોપ. તેનું ઓન એટલે પોતાનું લેપટોપ. મિસ્ટર બ્રાઇટ શું છે? મિસ્ટર બ્રાઇટ એ પોતાનું લેપટોપ છે એમ અહીંયા કહે છે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા પ્રિન્સિપલ મિસ્ટર શર્મા જે છે એ ખૂબ જ એક્સપર્ટ છે, એટલે કે હોશિયાર છે, પારંગત છે. ટુડે, આજે, વી હેવ 9 કોન્ટેસ્ટન્ટ. આજે આપણે પાસે 9 સ્પર્ધાર્થીઓ છે. દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ધેમ એટલે તેમની, ઓફ એટલે ની, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. તેઓની સામે પણ તેમની કોમ્પ્યુટર સ્ક્રીન આવેલી છે. આપણે એક સિરિયલ આવતી, કોણ બનેગા કરોડપતિ, એના જેવું અહીંયા સ્પર્ધા આપેલી છે. 9 જે સ્પર્ધાર્થીઓ છે તેમની સામે પણ શું છે? કોમ્પ્યુટર સ્ક્રીન છે. They have computer screen in front of them. All of us are eagerly awaiting the start. દરેક લોકો સંમત છે અને વેઇટ કરી રહ્યા છે શરૂ થવાની, આ સ્પર્ધા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. સો તેથી લેટ્સ નાઉ વેસ્ટ ટાઈમ. તેથી આપણે હવે સમય બગાડીશું નહીં. આ બધું કોણ બોલે છે? વિકાસ બોલે છે. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કીધું. મિસ્ટર પરમાર કોણ છે? આ રમતના હોસ્ટ છે. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ, તમારો આભાર વિકાસ. હે એવરીવન, અરે દરેક લોકો, વેલકમ અગેન, ફરીથી તમારું સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ઓફ ધ પાર્ટિસિપેન્ટ્સ, અને દરેક સ્પર્ધાર્થીઓને ઓલ ધ બેસ્ટ છે એટલે મારી શુભકામના છે. વિચાર કરો, હવે ગેમ ચાલુ થવાની છે. ગેમનું સંચાલન વિકાસે કોને આપી દીધું છે? મિસ્ટર પરમાર. મિસ્ટર પરમારે બધાને શુભકામના આપી છે ને હવે ગેમની શરૂઆત કરે છે. કોન્ટેસ્ટન્ટ્સ સેઝ થેન્ક યુ સર. અને કોન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધાર્થીઓ છે, એમને પણ સરને કીધું તમારો આભાર. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કીધું, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે, રેડી? મિસ્ટર પરમાર કહે છે કે પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નો. બોલો, તમે બધા તૈયાર છો? આઈ વિલ ગીવ યુ એ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. હું તમારા કોમ્પ્યુટર પર એક તમને પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. તમારી પાસે હશે માત્ર 7 સેકન્ડ. ધ કોન્ટેસ્ટન્ટ with the quickest finger will come to his smart seat. સ્પર્ધાવાળા
ક્વિકેસ્ટ ફિંગર એટલે પોતાની ક્વિકેસ્ટ ફિંગર જે છે એની સાથે કમ એટલે આવ્યા ટુ ધી સ્માર્ટ સીટ, પોતાની સ્માર્ટ સીટ પર. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે એમ કરીને મિસ્ટર પરમારે એમના કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ક્વેશ્ચન મૂકી દીધો જે તમને દેખાય છે. આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે એમની પાસે કેટલો સમય છે? ઓનલી 7 સેકન્ડ. Arrange the following word in correct order. Make a sentence. સેન્ટેન્સ ને તમારે અરેન્જ કરવાનું છે. The correct order is C D B E A B. જો તમારે અહીંયા આને અરેન્જ કરવાનું છે. કઈ રીતે કરવાનું છે? તો જો અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે, બેસ્ટ ફ્રેન્ડ ટ્રીઝ આર અવર. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. થઈ ગયું ને? CDEBA થઈ ગયું ને? જો ટ્રીઝ એટલે સી, આર એટલે ડી, અવર એટલે ઈ, બેસ્ટ એટલે એ અને ફ્રેન્ડ્સ એટલે બી. કોણ જવાબ આપી દેશે પહેલા? ચાલો આપણે જોઈએ. મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. સમય પૂરો થયો. લેટ્સ સી, ચલો જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ? કોણ ફાસ્ટ છે? કોને ફાસ્ટ જવાબ આપ્યો છે? એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. અને તે નંદિતા ગોસાઈ છે. She took only 3 seconds. તેને માત્ર 3 સેકન્ડ લીધી. વેલકમ નંદિતા, કમ ટુ ધી સ્માર્ટ સીટ. અને નંદિતાને બોલાવે છે કે તારું સ્વાગત છે આ સ્માર્ટ સીટ ઉપર. મિત્રો બધાએ આન્સર કાંક ને કાંક આપ્યો હશે. ટોટલ કેટલા લોકો હતા યાદ કરો. એ બધા લોકોએ કંઈક ને કંઈક આન્સર આપેલો હશે, પરંતુ એની અંદર નંદિતા એવી છે કે એને માત્ર 3 સેકન્ડમાં આન્સર આપી દીધો છે. ટોટલ 9 લોકો હતા, એમાંથી સૌથી ઓછા સમયમાં નંદિતાએ આન્સર આપ્યો છે અને મિસ્ટર પરમારે નંદિતાને બોલાવી છે સ્માર્ટ સીટ પર. નંદિતા સેઝ, ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતાએ કીધું, અરે તમારો આભાર સર, હું ખરેખર ખૂબ નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ, આર યુ રેડી? શું તમે તૈયાર છો? નંદિતા સેઝ, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સર, પણ મારી ઈચ્છા છે કંઈક કહેવાની. સે એટલે કહેવું ને સમથિંગ એટલે કંઈક કહેવાની. મિસ્ટર પરમાર સેઝ, યસ શ્યોર. હા, કેમ નહીં? નંદિતા સેઝ, નંદિતાએ કીધું, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સર છેલ્લા વર્ષે મેં ખૂબ જ પ્રયત્ન કર્યો પણ હું અહીંયા, હિયર એટલે અહીંયા અને રીચ એટલે પહોંચવું, હું અહીંયા પહોંચી શકી ન હતી. કેનનું કુડ થાય અને કુડ ત્યારે થાય જ્યારે પાસ્ટમાં હોય. મિસ્ટર પરમાર સેઝ, રાઈટ, સાચું, યુ હેવ ગોટ એ ચાન્સ. હવે તને એક ચાન્સ મળ્યો છે. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. ચાલ હું તને રૂલ્સ સમજાવી દઉં. આ ગેમ રમવાના પણ રૂલ્સ હતા. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તને પૂછીશ 6 પ્રશ્નો. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ એ ગિફ્ટ. દરેક સાચા જવાબે તને મળશે એક ભેટ. ગિફ્ટ એટલે ભેટ. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ એ સ્કોલરશીપ. અને જો 6 પ્રશ્નોના સાચા જવાબ તને મળશે અથવા તું આપીશ તો તને સ્કોલરશીપ મળશે. સ્કોલરશીપ એટલે ભણવા માટેના પૈસા, જેનાથી તમે ફ્રીમાં ભણી શકો. યુ વિલ ગેટ 200 રૂપીઝ એવરી મંથ. અને તને મળશે દર મહિને 200 રૂપિયા. હિયર ઇઝ મિસ્ટેક.
આ શું છે? મિસ ટીક ટીક છે. હિયર એટલે અહીંયા મિસ ટીક ટીક છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. તને આપવામાં આવશે ઓનલી એટલે ફક્ત 1 જ મિનિટ પહેલા 3 પ્રશ્નો માટે. પહેલા 3 પ્રશ્નો માટે તને માત્ર 1 જ મિનિટ આપવામાં આવશે. અને આ મિસ ટીક ટીક એટલે શું છે? સમજી જા, સમય છે. અંદર સમય થાય 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, એમ 60 સેકન્ડ થાય એટલે 1 મિનિટ પૂરી. કોણ બધું સમજાવે છે? મિસ્ટર પરમાર. કોને સમજાવે છે? નંદિતાને. There are 3 હેલ્પલાઇન. આ 3 હેલ્પલાઇન છે. તમે જોઈ શકો છો નીચે 3 હેલ્પલાઇન આપણને આપેલી છે. એક હેલો હેલ્પ, બીજું એક્સપર્ટ એડવાઇસ અને ત્રીજું સ્ટુડન્ટ સપોર્ટ. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. રેડી? તું આમાંથી કોઈ પણ 2 ની મદદ લઈ શકે છે. 3 હેલ્પલાઇન, પણ યુઝ કેટલાનો કરવાનો છે? 2 નો. તને આ હેલ્પલાઇન વિશે હું સમજાવી દઉં. હેલો હેલ્પ શું છે? હેલો હેલ્પમાં તમે કોઈ પણ વ્યક્તિ જે છે એને તમે ફોન કરીને પૂછી શકો. એક્સપર્ટ એડવાઇસ શું છે? એક્સપર્ટ એડવાઇસમાં તમને જેટલા પણ આન્સર આપેલા હોય, 4 વિકલ્પો આપેલા હોય, એમાંથી કોઈ 2 વિકલ્પ કાઢી નાખે અને 2 વિકલ્પ રવા દે. પછી તમારે વિચારવાનું કયું સાચું છે. અને સ્ટુડન્ટ સપોર્ટ એટલે ત્યાં જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે એનો પણ તમે સપોર્ટ લઈ શકો. જેમ કે કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય, તમને ન આવડતો હોય તો તમે વોટિંગ કરાવી શકો સ્ટુડન્ટ પર કે ભાઈ આમાં કયો જવાબ સાચો છે. અને સમજો 100 છોકરાઓ બેઠા હોય ને એમાંથી 70 છોકરાઓ એ ઓપ્શન ચૂઝ કરે, પછી તમારે નક્કી કરવાનું કે શું એ ઓપ્શન સાચો છે. તમે કહેશો કે સાહેબ 70 છોકરા એ ઓપ્શન ચૂઝ કરે તો સાચો જ હોય ને, એવું નક્કી ના હોય. ઘણીવાર 30 છોકરાઓ જે કીધો હોય બી ઓપ્શન એ સાચો હોય. ચલો હવે આપણે આગળ જઈશું. આ 3 હેલ્પલાઇન વિશે મેં તમને સમજૂતી આપી. કઈ 3 હેલ્પલાઇન છે? તો પહેલી હેલો હેલ્પ, બીજી એક્સપર્ટ એડવાઇસ અને ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ. નંદિતા says yes sir. હા સર. ઓકે. મિસ્ટર પરમાર says the first question on your screen is. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આપેલો છે. Who wrote the poem ગ્રામ માતા? Here are the option. ગ્રામ માતા પોયમ કોને લખી હતી? આ રહ્યા તમારા ઓપ્શન. અહીંયા તો પહેલેથી કોઈક છોકરાએ ટીક કરેલું છે. કરસનદાસ માનેક, કલાપી, ઉમાશંકર જોશી, પ્રેમાનંદ. આ 4માંથી કોણ છે? તમારી પાસે 1 જ મિનિટ છે. તમને ખબર હોવી પડે કે ગ્રામ માતા એ પોયમ આપણે આવી હતી અને એ લખી છે કલાપીએ. જો તમે કરસનદાસ માણેક કહી દો તો તમારો જવાબ શું પડે? ખોટો પડે. નંદિતાને પણ અહીંયા જવાબ ખબર છે. નંદિતા says સર ઇટ ઇઝ બી કલાપી. સર તે જવાબ કલાપી છે, બી છે. મિસ્ટર પરમાર says આર યુ શ્યોર? શું તમે પાક્કા છો? એટલે તમે ફિક્સ છો કે બી છે? નંદિતા says યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર says ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું આ તમારો છેલ્લો ફાઇનલ જવાબ છે? હજી તમારે બદલવું હોય તો તમે બદલી શકો. આ લોકો છે ને સાહેબ, જે ક્વેશ્ચન પૂછવા બેઠા હોય ને આવી રીતે તમને ગૂંચવણમાં પેદા કરે. જો કદાચ તમને એમ ડાઉટ જાય કે કદાચ મારો ખોટો હોય તો તમે ઓપ્શન બદલી નાખો તો ઘણીવાર ખોટોય પડે ને ઘણીવાર સાચોય પડે. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું આ તમારો છેલ્લો જવાબ છે? નંદિતા સેઝ યસ સર. હા સર, છેલ્લો જવાબ છે. મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ સી. તો ચલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઈટ આન્સર.
અને કહે છે મિસ્ટર પરમાર. કોને? મિસ્ટર બ્રાઇટને. એટલે કે મિસ્ટર પરમારનું જે એક લેપટોપ છે એને કહે છે કે બતાવો. શો એટલે બતાવો સાચો આન્સર. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર અને કોમ્પ્યુટર આન્સર બતાવે છે. એન્ડ યસ, યુ આર રાઈટ. ઇટ ઇઝ બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી બ્રોટ ધીસ ગુજરાતી પોયમ. અને હા, તમારો જવાબ સાચો છે, તે બી છે. તમે પહેલી ગિફ્ટ જીતી ગયા છો. કલાપીએ જ લખી હતી ગુજરાતી પોયમ. કઈ? આ ગુજરાતી પોયમ એટલે ગ્રામ માતા. મિસ્ટર પરમાર સેઝ નાઉ. હવે ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે તમને બીજો ક્વેશ્ચન આપવામાં આવે છે. મિત્રો, નંદિતાને તો યાદ છે, પણ તમને યાદ હોવું પડે કે 3 ક્વેશ્ચન માટે એમને 1 જ મિનિટ આપીશ. જો તમે વિચારવામાં 1 મિનિટથી વધારે ટાઈમ લઈ લો તો પછી પૂરું થયું. હવે મિસ્ટર પરમાર બીજો ક્વેશ્ચન કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકે છે. વિચ સી ટચિસ ગુજરાત? કયો દરિયો ગુજરાતને ટચ કરે છે? ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી, ધ યલો સી. ગુજરાતને કયો દરિયો ટચ કરે છે એટલે કે અડકીને છે? તો નંદિતા સેઝ, ઓ આઈ એમ કન્ફ્યુઝડ. નંદિતા કે છે હું થોડીક મૂંઝવણમાં છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. કદાચ બી પણ હોઈ શકે અને સી પણ હોઈ શકે. તમને મને બંને ખબર છે ને, અહીંયા આમે ટીક કરેલું છે કે અરેબિયન સી આવે છે. બી અને સી તો છે જ નહીં. પણ નંદિતાને નથી ખબર. એ કે જો કન્ફ્યુઝ છું, કદાચ બી પણ હોઈ શકે, કદાચ સી પણ હોઈ શકે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. જલ્દી કરો, સમય ચાલુ થઈ ગયો છે ફરવાનો. મિસ ટિક ટિક જો દોડી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર, શું તમે શ્યોર નથી? યુ હેવ હેલ્પલાઇન્સ, તો તમે હેલ્પલાઇન્સનો ઉપયોગ કરી શકો. કઈ હેલ્પલાઇન હતી યાદ કરો? એક હેલો હેલ્પ, તમે કોઈને ફોન કરી શકો. એક એક્સપર્ટ એડવાઇસ, એટલે તમારા 2 આન્સર ઇરેઝ કરી નાખી. અને ત્રીજું સ્ટુડન્ટ સપોર્ટ, ત્યાં જે સ્ટુડન્ટો બેઠા છે એનું મદદ પણ તમે લઈ શકો. નંદિતા સેઝ, નંદિતાએ કીધું યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. હા, મહેરબાની કરીને હેલ્પલાઇનનો મદદ જોઈએ છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. હું લઈશ હેલો હેલ્પ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હું મારી આંટીને ફોન કરવાનું માંગુ છું. 3 હેલ્પલાઇન છે, એમાંથી નંદિતાએ પહેલી હેલ્પલાઇન પસંદ કરી છે. કઈ? હેલો હેલ્પ. ને કોને ફોન કરવાની વાત કરે છે? એના આંટીને. મિસ્ટર પરમાર સેઝ, ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. અને મિસ ટિક ટિક છે ને, પછી પેલો સમય જતો હોય ને એ બંધ થઈ જાય, સ્ટોપ કરી દે. અને એને જ કે નંદિતાની આંટીને ફોન કર. હવે તમે કહેશો કે એને ક્યાંથી ખબર નંદિતાની આંટીનો નંબર કયો છે? પણ પહેલેથી બધું લઈ લે લોકો, બધા સગા સંબંધીઓના નંબર. અને મિસ ટિક ટિકે નંદિતાની આંટીને ફોન લગાડ્યો. ફોન લાગ્યો. નંદિતા સેઝ, હેલો આંટી, કેમ છો આંટી? આંટી સેઝ યસ. અને જો પાછી ફોન એવા લોકોને કરે જે બહુ પંચાત ના કરે. અમુક જણા પાછા પંચાતમાં જ 1 મિનિટ ઉડાડ નાખે. પેલો જે ફોન હતો ને, એ ફોન કરે ને ત્યારે પાછી મિસ ટિક ટિક ચાલુ થઈ જાય. એમાં પણ તમને કેટલી મિનિટ મળે? 1 જ મિનિટ મળે. નંદિતા સેઝ, હેલો આંટી. નંદિતા, I am participating in the Smart Students of School contest. નંદિતા કહે છે કેમ છે આંટી? આઈ એમ નંદિતા, હું નંદિતા છું. મેં મારી સ્કૂલમાં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે, હિસ્સો લીધો છે.
આઈ વોન્ટ યુ હેલ્પ, મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા ક્વેશ્ચનમાં છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, મારી પાસે માત્ર 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ, મારો સમય ચાલુ થાય છે. વેન, જ્યારે આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ ને ત્યારથી મારો સમય ચાલુ થઈ જશે. એનો મતલબ અત્યારે વાત કરે છે તો સમય ચાલુ થયો નથી. એટલે આંટીને એમ કે છે પછી હું પ્રશ્ન પૂછું પછી બીજી કોઈ વાત ના કરતા, હું જેવો પ્રશ્ન પૂછીશ મારો ટાઈમ સ્ટાર્ટ થઈ જશે. આંટી સેઝ, કાકીએ કીધું ઓકે ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી, હું તૈયાર છું, મને બતાવ. નંદિતા સેઝ, which sea touches Gujarat? The Arabian Sea, the Aral Sea, the Red Sea and the Yellow Sea. આંટી સેઝ, આંટીએ કીધું આઈ થિંક ઇટ્સ એ ઓર બી. લો હવે આંટીએ થિંકિંગ વાળી છે. આંટી કહે છે મને એવું લાગે છે એ અથવા બી હશે. નંદિતા સેઝ, ફાસ્ટ આંટી ફાસ્ટ, જલ્દી બોલો આંટી જલ્દી. આંટી સેઝ ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. અને ફોન કટ્સ. કેમ ફોન કટ થઈ ગયો? કારણ કે પેલી મિનિટ પતી ગઈ. તમે એમ ના કહેતા કે આંટીએ કહી દીધું એ એટલે ફોન કટ થઈ ગયો. 1 મિનિટ પૂરી થઈ ગઈ. સારું થયું ને આંટીએ ફાઇનલ જવાબ આપ્યો એ પછી મિનિટ પૂરી થઈ. આંટીએ કીધું એ ફાઇનલ જવાબ. નંદિતા સેઝ ઓ, આઈ થિંક આંટી પુટ્સ ટ્રીસ ઓન ઓપ્શન એ. મને લાગે છે કે આંટીએ પહેલા ઓપ્શનને વાત કરી છે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, મિસ ટિક ટિક દોડી રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, તમે મને ફાઇનલ જવાબ આપો. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સર મારું ફાઇનલ જવાબ છે એ. મિસ્ટર પરમાર સેઝ ઓકે, લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ચાલો આપણે પૂછીએ મિસ્ટર બ્રાઇટને. કોમ્પ્યુટર શો આન્સર, કોમ્પ્યુટર આન્સર બતાવે છે. એન્ડ યસ, યુ આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. મિસ્ટર પરમાર કહે છે તમારી આંટી એટલે કાકી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ, તમે બીજી ગિફ્ટ જીતી ગયા છો. તમને પણ મજા આવતી હશે. તમને એમ લાગતું હશે કે જાણે નંદિતાની જગ્યાએ હું જ બેઠો છું, હું જ બેઠી છું. નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે મને તો વિશ્વાસ નથી થતો. થેન્ક યુ સર, થેન્ક યુ, તમારો આભાર. થેન્ક યુ આંટી, આંટી તમારો આભાર. એક્સાઇટેડ થઈ ગઈ. કોણ? નંદિતા. આ સાંભળીને જો આપણને મજા છૂટતી હોય તો પછી નંદિતાને તો કેવું થાય? 2 ગિફ્ટ જીતી ગઈ છે નંદિતા. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કીધું ઓકે ઓકે નંદિતા, કીપ ઇટ અપ. કીપ ઇટ અપ એટલે આગળ વધો. નંદિતા આગળ વધી. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આ છે તારો ત્રીજો પ્રશ્ન. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. આના પછી મિસ ટિક ટિક તને ડિસ્ટર્બ નહીં કરે. ઓકે, બરાબર ને? તમે વસ્તુ સમજી જાઓ. પહેલા 3 પ્રશ્નોમાં જ 1 મિનિટ આપવાના હતા, પછી 1 મિનિટની પાબંદી હતી નહીં. મિસ્ટર પરમાર કહે છે કે આ ત્રીજા પ્રશ્ન પછી તને મિસ ટિક ટિક ડિસ્ટર્બ નહીં કરે. ઓકે, લેટ્સ સી. ચલો હવે જોઈએ. અને ત્રીજો ક્વેશ્ચન સાહેબ કોમ્પ્યુટર સ્ક્રીન પર મુકાઈ ગયો. The amount of water flowing into tank doubles every minute. દરેક મિનિટે પાણીની ટાંકીમાં પાણીનો જે પ્રવાહ છે એ ડબલ થાય છે. The tank is full in an hour. 1 કલાકમાં આખી ટાંકી ફૂલ થઈ જાય છે. When, જ્યારે. Was the tank half full? જ્યારે the tank half full એટલે કે ટાંકી અડધી ફૂલ ક્યારે થશે? તમે વાત સમજો. 1 કલાકમાં આખી ટાંકી ફૂલ થઈ જાય
તો અડધી ટાંકી ફૂલ થતા કેટલી મિનિટ લાગે? તમે તરત કહી દેશો 1 કલાકમાં 60 મિનિટ હોય સાહેબ, અને અડધી ટાંકી ફૂલ થાય તો 30 મિનિટમાં થઈ જાય. પણ પહેલા શું લખ્યું છે? ટેન્ક ડબલ. દરેક મિનિટે પાણીનો જે ફ્લો છે, પ્રવાહ છે, વધતો જાય છે, ડબલ વધતો જાય છે, ડબલ વધતો જાય છે. તો કેટલી મિનિટમાં ટાંકી ફૂલ થશે એ અહીંયા આપણને પૂછ્યું છે. નંદિતા સેઝ આઈ નો ધ આન્સર. હું આ આન્સર જાણું છું. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. તે સી છે, 59 મિનિટ્સ છે. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ક્વાઇટ રાઈટ. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. હા, મિસ્ટર પરમારે કીધું હા, તે જલ્દી સાચો જવાબ આપ્યો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા તું એક બીજી ગિફ્ટ જીતી છે. જોયું, નંદિતાએ 3 જવાબ સાચા આપી દીધા. તમે વાત સમજો છો શું કહું છું? કેટલા જવાબ સાચા આપી દીધા? 3. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તું આ મિસ ટિક ટિક થી ફ્રી થઈ ગઈ છે. હવે તને હેરાન નહીં કરી. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. તું ઈચ્છતી હતી સે સમથિંગ, કશું કહેવા, એબાઉટ, વિશે, યુ, તારા વિશે, ઓડિયન્સને તું કંઈ કહેવા ઈચ્છે છે. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. અહીંયા મિસ્ટર પરમાર કહે છે કે આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ. હું ઈચ્છું છું, મને ઈચ્છા થાય છે તારા વિશે ઓડિયન્સને કશું કહેવાની. મિસ્ટર પરમાર શું કહે છે? મને ઈચ્છા છે કે હું તારા વિશે ઓડિયન્સને કશું કહું. ક્યારે ઈચ્છા વ્યક્ત કરી? જ્યારે 3 પ્રશ્નોના જવાબ નંદિતાએ આપ્યા ત્યારે. હવે મિસ્ટર પરમાર નંદિતા વિશે ત્યાં બેઠેલી ઓડિયન્સને વાત કરે છે. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીનો સારી ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. આપણી સ્કૂલની હોકી ટુર્નામેન્ટ હતી. ઇન્ટર સ્કૂલ એટલે કે સ્કૂલની અંદર જે હોકી ટુર્નામેન્ટ હતી એમાં એને એવોર્ડ જીતેલો છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તેના માટે તાળીઓ પાડવી જોઈએ. મિસ્ટર પરમારે આ નંદિતાની વાત કરી છે. નંદિતા એ તો આપણા જે અહીંયા સ્કૂલની અંદર જે ટુર્નામેન્ટ રમાઈ હતી હોકીની, એમાં એને એવોર્ડ જીત્યો હતો. નંદિતા સેઝ થેન્ક યુ સર. નંદિતા કહે છે તમારો આભાર સાહેબ. મિસ્ટર મહેતા સેઝ ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ. અહીંયા ભૂલમાંથી લોકોએ મહેતા લખ્યું છે, પણ મહેતા ના આવે. આ ગેમ રમાડે છે કોણ? પરમાર રમાડે છે. અને મિસ્ટર પરમાર કહે છે સારું, ચલો હવે તમે આગળ વધો, અથવા આગળ આપણે જોઈએ. ધ ક્વેશ્ચન, આ રહ્યો પ્રશ્ન. વિચ ગેસ ડુ ટ્રી બ્રીથ ઇન? કયો ગેસ અથવા તો કયો વાયુ ઝાડ શ્વાસમાં લે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન. ઝાડ પોતે શ્વાસમાં કયો વાયુ લે છે? ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે, નાઇટ્રોજન લે છે કે મિથેન લે છે? હવે આપણે આગળ વધીશું. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ એ. નંદિતા કહે છે મને એવું લાગે છે કે એ આવશે, એ છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું તે તમારો સાચો જવાબ છે, અથવા તો શું તે તમારો અંતિમ જવાબ છે? ફાઇનલ એટલે અંતિમ જવાબ છે. નંદિતા સેઝ યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન એ. હા, હું ઓપ્શન એ તરફ જવા ઈચ્છું છું, અથવા તો મારે ઓપ્શન એ ની ઈચ્છા છે. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી ઓપ્શન. ચાલો આપણે જોઈએ ઓપ્શન. ધીસ ઇઝ રોંગ આન્સર. ઓહ, યુ લોસ્ટ ધ ગેમ. તમારે ગેમ છોડવી પડશે. તમારો આન્સર ખોટો છે. ધ કરેક્ટ આન્સર ઇઝ બી.
સાચો જવાબ છે બી. નંદિતા સેઝ, ઓહ, અરે. મિસ્ટર પરમાર સેઝ, ડોન્ટ વરી, ચિંતા ન કરો. વેલ પ્લેડ, નંદિતા. નંદિતા, તું સારું રમી છે. ટેક યોર સીટ, તું તારી જગ્યા લઈ લે. એનો મતલબ એમ થાય કે નંદિતા જ્યાં બેઠી હતી પેલા ત્યાં જવા માટે આ મિસ્ટર પરમાર કહે છે. કેમ કે છે? કારણ કે હવે એને ખોટો જવાબ આપ્યો છે એટલે ગેમમાંથી બહાર નીકળી જશે. એટલે મિસ્ટર પરમાર કહે છે ટેક યોર સીટ, તું તારી જગ્યા લઈ લે. મિસ્ટર પરમાર કહે છે કે હવે તું તારી જગ્યાએ જતી રહી. નાઉ અધર કોન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે બીજા જે કોન્ટેસ્ટન્ટ છે એટલે કે સ્પર્ધકો છે, કીપ એટલે રાખે, યોર ફિંગર એટલે તમારી આંગળીઓ, ઓન ધ બઝર ઉપર, જે બટન દબાવવાનું હોય ને એના ઉપર. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ રહ્યો તમારો બીજો પ્રશ્ન. ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે, ફોર એટલે માટે. તમે કહેશો કે પ્રશ્ન કયો હતો, પરંતુ આ સંવાદ, આ ડાયલોગ અહીંયા પૂરો કરે છે. કારણ કે પાછો કોઈ પ્રશ્ન આપશે અને જેનો જલ્દીથી જવાબ આવશે એ પાછો રમવા આવશે, એને રમાડશે, એ ગિફ્ટ જીતશે, એ પાછો હારશે એટલે એની સીટ પર બેસી જશે. બાકી જે 7 જણા રહેશે એને પાછો પ્રશ્ન આવશે, એમાં જે જલ્દી જવાબ આપશે એ રમશે. એમાં ગેમ ચાલુની ચાલુ જ રહેશે. તો મિત્રો, આપણો પાર્ટ 2 આ ચેપ્ટરનો આપણે અહીંયા પૂરો કરીશું. કાલે પાર્ટ 3 સાથે ફરીથી આપણે બીજા પીરિયડમાં મળીશું. બાય.